ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આવી ગયો છું એક નવી શોર્ટકટ ટ્રીક સાથે। આ શોર્ટકટ ટ્રીકમાં આપણે વર્ક કરવાની શોર્ટકટ ટ્રીક શીખવાના છીએ। તો આ શોર્ટકટ ટ્રીક ક્યારે લાગુ પડશે? જ્યારે કોઈ સંખ્યામાં એકમના સ્થાને 5 આપેલ હોય ત્યારે આ શોર્ટકટ ટ્રીક લાગુ પડશે। ઉદાહરણ તરીકે જોઈએ કે 15નો સ્ક્વેર। 15નો સ્ક્વેર કરતા પહેલા આપણે એના સ્ટેપ જોઈ લઈએ। સ્ટેપ નંબર 1 કે એકમના અંકને 2 વખત ગુણાકાર કરવું। અહીંયા આપણને એકમનો અંક 5 આપેલો છે, તો આપણે 5 ગુણ્યા 5 કરીશું, બરાબર 5નો સ્ક્વેર લખી શકીએ આપણે। તો 5નો સ્ક્વેર આપણને મળશે 25, તે અહીંયા લખીશું। ત્યારબાદ સ્ટેપ નંબર 2 જોઈએ, તો એક પછી તરત આવતી સંખ્યા સાથે ગુણાકાર કરવું। તો 1ના પછી આપણને 2 આવે છે, તો 1 અને 2નો આપણે ગુણાકાર કરીશું, તો આપણને મળશે 2, તે અહીંયા લખીશું। તો આપણને 15નો સ્ક્વેર મળશે 225। તેવી જ રીતે આપણે 25નો સ્ક્વેર કરીએ। તો પ્રથમ પહેલું સ્ટેપ આપણે કરીએ, તો 5નો 2 વખત ગુણાકાર કરીશું, તો આપણને મળશે 25। ત્યારબાદ સ્ટેપ નંબર 2, આ સંખ્યા 2 આપેલી છે, 2 પછી તરત આવતી સંખ્યા સાથે ગુણાકાર કરીશું, તો 2 અને 3નો ગુણાકાર કરતા આપણને 6 મળશે, તો આપણને મળશે 225। એવી જ રીતે 35નો સ્ક્વેર કરીએ તો આપણને મળશે 5નો સ્ક્વેર કરતા 25, 3 પછી 4 આવે છે, તો 3 અને 4નો ગુણાકાર કરીશું, તો આપણને મળશે 12, તો આપણને 35નો સ્ક્વેર મળશે 1225। એવી જ રીતે 45નો સ્ક્વેર કરી શકીએ, તો આપણને મળશે 45નો સ્ક્વેરમાં પહેલું સ્ટેપ આપણે શું કરીશું, 5નો 2 વખત ગુણાકાર અને 4 પછી આવતી તરત સંખ્યા સાથે ગુણાકાર, તો 4 પછી 5 આવે છે, તો 5 સાથે ગુણાકાર કરતા આપણને 20 મળશે, તો આનો જવાબ મળશે 2025। એવી જ રીતે આપણે બીજી સંખ્યા લઈએ। અહીંયા 75નો સ્ક્વેર આપેલો છે, તો 75 ગુણ્યા 75 કરતા આપણને તરત જવાબ ન મળશે, તો આપણે સૌપ્રથમ પહેલું સ્ટેપ શું કરીશું કે 5નો 2 વખત ગુણાકાર, તો આપણને 25 મળશે। ત્યારબાદ 7 પછી કઈ સંખ્યા આવે છે, તો 7 પછી 8 આવે છે, તો 7 અને 8નો ગુણાકાર કરીશું, તો આપણને મળશે 7 8 56। એવી જ રીતે 85નો સ્ક્વેર કરીએ, તો સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણે શું કરવાનું કે 5નો 2 વખત ગુણાકાર કરવાનો, તે અહીંયા લખી દેવાનું। ત્યારબાદ બીજું સ્ટેપ શું આવશે કે 8 પછી તરત આવતી સંખ્યા સાથે ગુણાકાર, તો 9 ગુણ્યા 8 કરીશું, તો આપણને 72 મળશે। એવી જ રીતે 95નો સ્ક્વેર શોધી શકીએ। આનો જવાબ બધાએ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે। જો તમે અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો। થેન્ક યુ।